ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાઇટ ઓફ યુઝર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2021 અને 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી હતી. જોકે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી ન હતી, ન તો વાંધા રજૂ કરવાની તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી હોવાનું આવેદનમાં જણાવવામાં આવ્યું છે. આવેદનમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે હજુ સુધી જમીન પર કોઈ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી નથી, છતાં જમીનના 7 બારના ઉતારામાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવતા સમગ્ર પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સમગ્ર પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ, તમામ નોટિસો અને દસ્તાવેજોની પ્રમાણિત નકલો ઉપલબ્ધ કરાવવા, વ્યક્તિગત સુનાવણીનો અવસર આપવા તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નોંધના આધારે કોઈપણ પ્રકારની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે. જય જવાન જય કિસાન. હું વેંગણીથી ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ અને સાથે કલાદરા અને કોલિયાદ ગામના ખેડૂતો છે. તો સરકારશ્રી અને કલેક્ટરશ્રીને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. તો કલેક્ટર સાહેબ અને સરકારશ્રીને અમે એક જ જાણ કરવા માંગીએ છીએ કે GSPL કંપની દ્વારા અમારી ખેતીની જમીનમાં બીજા હકમાં કોઈ પણ ખેડૂતને જાણ કર્યા વગર પોતાનું નામ દાખલ કરી દીધેલું છે. અમને ખેડૂતને કોઈ પણ જાતની નોટિસ નથી આપવામાં આવેલ કે નથી કોઈ પણ જાતનું વળતર અંગે ચર્ચા કરવામાં આવેલ કે નથી ખેડૂતને કોઈ જાણ કરેલ, અને પોતાની તાનાશાહી અને પોતાની પહોંચના કારણે એ લોકોએ બીજા હકમાં પોતાનું નામ ચડાવી દીધેલ છે. તો સરકારશ્રીને અમારે એક જ વિનંતી છે કે જ્યારે પણ આવા ખેડૂતોને જાણ કર્યા વગર પોતાના 7 બારની અંદર પોતાનું નામ ચડાવી દીધેલ છે, તો જ્યારે પણ એ લોકો જો પાઇપલાઇન રાખવા માટે આવશે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને એ લોકોનું કામ અટકાવી દેવામાં આવશે.